सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र पहलो अध्याय पहलो पाठ अधिकरण चौथुं અને સૂત્ર નંબર 4 તત્તુ સમન્વયાત સૂત્ર ચાલી રહ્યું છે। एवं सर्वप्रमाण विषय वस्तुषु वेदितव्यम्। અહીં સિદ્ધ કરવામાં આવ્યું યાતુ પ્રસિદ્ધ ના પ્રત્યક્ષ વિષય વસ્તુ તંત્ર એવ ઇતિ જ્ઞાનમ। આ મુખ્ય સિદ્ધાંત છે। પ્રત્યક્ષ વિષય વસ્તુ તંત્ર એવ ઇતિ જ્ઞાનમ એવ એતત ન ક્રિયા। પ્રત્યક્ષ વિષય વસ્તુ આપણી નજર સમક્ષ, પ્રત્યક્ષ એટલે આપણા કરણોની સમક્ષ, પછી આંખોની સમક્ષ એટલે પ્રત્યક્ષ, પછી કાનની સમક્ષ આપણે આપણા કાનથી સાંભળીએ, આપણે આંખોથી જોઈએ, એટલે કે આપણે પોતે પ્રમાણ હોઈએ। આપણે પોતે એટલે આપણી ઓફકોર્સ આપણે ક્યારે પ્રમાણ બની શકીએ? ખરેખર આપણે જ્ઞાન પ્રમાતા બનીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ પ્રમાણનો। જગતના વિષયોને જાણનારા આપણે પ્રમાતા છીએ અને જગતના વિષયોનું જ્ઞાન આપણે કરણોથી કરીએ છીએ। પ્રમાકરણમ પ્રમાણમ, પ્રમાણ એને કહેવાય જે જ્ઞાન ઉત્પન્ન કરે। તો રૂપ માટેનું પ્રમાણ એટલે ચક્ષુ, શબ્દ માટેનું પ્રમાણ એટલે કર્ણ, જીહ્વા એ પણ કરણ છે। સ્વાદ માટેનું, સ્પર્શ માટેનું પ્રમાણ છે ત્વક ઇન્દ્રિય અને ગંધ માટેનું પ્રમાણ છે ઘ્રાણેન્દ્રિય। આવી રીતે પ્રમાણની મદદથી આપણે વિષયોને જાણીએ છીએ। વિષયોને જાણનારા ભલે આપણે હોઈએ, પણ એ વિષયમાં નિર્ણય નક્કી કરવાનું કામ આપણું નથી હોતું। આપણે સ્વતંત્ર નથી। એટલે મારી પાસે અહીંયા ઘડો હોય તો મને કોઈ સ્વતંત્રતા નથી કે આ ઘડાને હું ફૂલ તરીકે જોઉં। હું કહી શકું કે આ ફૂલ છે, પણ એને જ્ઞાન ના કહેવાય। જ્ઞાન કોને કહેવાય? તો કે એ ઘડો જે વસ્તુ છે એ વસ્તુને અનુરૂપ જ્યારે મારી બુદ્ધિમાં નિર્ણય જન્મે, એ જે પ્રકારથી જન્મતો હોય, માની લો કે ઘડાને જોવા માટે મારે આંખ ખોલવી પડે કે જે કંઈ મારી પાસે જાણવાના સાધનો છે એનો ઉપયોગ કરવો પડે, પણ છેવટે જે નિર્ણય જન્મે એ ઘડાને અનુરૂપ હોય। એટલે આખી દુનિયા માટે આને ઘડો કહેવાતો હોય, આવી સમજ હોય તો એ ઘડાનું જ્ઞાન મને થયું કહેવાય। એટલે જ્ઞાન કોને કહેવાય? ભાષ્યકાર કહે છે જ્ઞાનમ એવ એતત, જ્ઞાન આવું છે। પ્રત્યક્ષ વિષય વસ્તુતંત્ર એવ, જ્ઞાન વસ્તુતંત્ર છે। જ્ઞાન આપણા પર આશ્રિત નથી। હા, આપણને જ્ઞાન થાય છે એ રીતે ખરું, પ્રમાતા આપણે છીએ, પણ જ્ઞાન કોને કહેવાય? એ સિદ્ધાંત છે ભાઈ। જેનું જ્ઞાન તમે પ્રાપ્ત કરવા ઈચ્છતા હો એને અનુરૂપ મારી બુદ્ધિમાં નિશ્ચય થવો જોઈએ, એને જ્ઞાન કહેવાય। એમાં મારી બુદ્ધિની સ્વતંત્રતા
કામમાં ન આવે. એટલે જે પૂર્વ પક્ષ છે એમનો એવો આગ્રહ છે કે તમે કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરો. કર્મ દ્વારા. હવે કર્મ મારા ઉપર આશ્રિત છે, કર્મ કરનાર ઉપર આશ્રિત છે. કરવું ન કરવું, બીજી રીતે કરવું વગેરે, એ કર્મનો નિશ્ચય કર્મ કરનાર પોતે કરી શકે. એ કર્મ અધીન છે, પુરુષને અધીન છે, એટલે એને પુરુષ તંત્ર કહેવાય. જ્ઞાન પુરુષને અધીન નથી, જ્ઞાન વસ્તુને અધીન છે, એટલે એને વસ્તુતંત્ર કહેવાય. અને મોક્ષનું સ્વરૂપ કેવું છે? મોક્ષનું સ્વરૂપ જો સ્પષ્ટ હોય તો પછી જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય એ વસ્તુ સમજાય. એમને જેને કર્મથી મોક્ષ પ્રાપ્ત કરવો છે એવો આગ્રહ જેનો છે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, તો એ કદાચ એમના માટે સ્વાભાવિક હોઈ શકે, કારણ કે એમની સમજ મોક્ષ માટેની એવી હોય કે મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ છે. મોક્ષ એટલે મુક્તિ તો બધાને ખબર હોય, દુઃખમાંથી મુક્તિ એ પણ બધાને ખબર હોય, કદાચ અજ્ઞાનમાંથી મુક્તિ એ પણ ખબર હોય, બંધનમાંથી મુક્તિ એ તો સૌ કોઈ ઈચ્છે છે. એટલે આ દુઃખ શેમાંથી જન્મેલું છે? તો કર્મમાંથી જન્મેલું છે, એવી જો સમજ હોય તો પછી કર્મમાંથી મુક્તિ માટેનો પ્રયાસ સ્વાભાવિક છે. અને તો મોક્ષનું સ્વરૂપ પણ એવું જ હોય કે અમુક કર્મ કરવાથી હું બંધનમાંથી મુક્ત થઈશ. એટલે જે શ્રુતિમાં જે વાક્યો છે, જે જ્ઞાન ઉત્પન્ન કરનારા વાક્યો છે, જે સિદ્ધ વસ્તુને સમજાવનારા વાક્યો છે, એ વાક્યો એટલે કે મહાવાક્ય કે એ સિવાયના વાક્યો જે વસ્તુનું નિરૂપણ કરતા હોય, બ્રહ્મનું નિરૂપણ કરતા હોય, આત્માનું નિરૂપણ કરતા હોય, આવા જે વાક્યો છે એનો અર્થ શું કરવાનો? પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ એને તમારે કર્મમાં કોઈક રીતે એને સાંકળવાના. બહુ બધી રીતે સમજાયું કે એવા કેટલાય વાક્યો છે. પૂર્વ પક્ષીએ ઘણી દલીલો કરી કે શાસ્ત્રની અંદર, વેદની અંદર ઘણા બધા એવા વાક્ય છે કર્મકાંડમાં, સિદ્ધ વાક્યો, છતાં એનો કર્મમાં ઉપયોગ થાય જ છે. અને અનેક રીતે જુદી જુદી દલીલો કરી અને ભાષ્યકારે દરેકનો ઉત્તર આપ્યો કે ભાઈ આ કોઈ રીતે બ્રહ્મને, આત્માને, આત્મજ્ઞાનને કોઈ રીતે કર્મ સાથે સાંકળી શકાય એવું નથી. અને આ જ્ઞાન શું કરે છે? જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કેવી છે? તો કે અજ્ઞાનની નિવૃત્તિ, એ વસ્તુ પણ સમજાવવામાં આવી. એટલે વસ્તુતંત્ર એવૈતિ જ્ઞાનમ એવૈતત ન ક્રિયા, કોઈ કર્મ નથી, કોઈ ક્રિયા નથી. એવમ હું 191માં પાના ઉપર આપણું પુસ્તક જે છે બ્રહ્મસૂત્રમાં એમાં 191 પેજ બીજી લાઈન, એવમ સર્વ પ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ. આ પ્રકારે તમારે બધા જ વિષયોમાં સમજવું જોઈએ. બધા પ્રમાણો માટે તમારે આ જ વસ્તુ સમજવી જોઈએ. બધા પ્રમાણનો વિષય. પ્રમાણ કેટલા છે આપણી પાસે? એક તો પ્રત્યક્ષ, તમે આંખથી, કાનથી, મેં કહું એમ કોઈ પણ જ્ઞાનેન્દ્રિયથી વસ્તુને તમે સમજો તો એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. પ્રત્યક્ષ ના હોય તો પછી હું અનુમાન કરું, તર્ક, અનુમાનથી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, વ્યવહાર કરીએ તો અનુમાનથી પણ જ્યારે જાણીએ ત્યારે મારું ખોટું અનુમાન હોય તો એ કે મને જ્ઞાન ઉત્પન્ન નથી કરાવતું.
એટલે એ વિષયનું જ્ઞાન કરાવે એવું અનુમાન હોય તો જ મને જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન. એટલે ઉપમા હોય, અનુપલબ્ધિ હોય, કોઈ પણ. અને વ્યવહાર આ જ રીતે આપણે કરતા હોઈએ છીએ. એવમ સર્વ પ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ તત્ર એવમ સતી. તત્ર એવમ સતી બે આવું હોવાથી, આવું જ છે, આવું હોવાથી યથાભૂત બ્રહ્મ આત્મ વિષયમ અપી જ્ઞાનમ. અહીંયા કયો જ્ઞાનનો વિષય છે? બ્રહ્મસૂત્રમાં જ્ઞાનનો વિષય કોણ છે? બ્રહ્મસૂત્ર કોને સમજાવે છે? ઉપનિષદના વાક્યોને. ઉપનિષદ કોને સમજાવે છે? ઉપનિષદનો વિષય કયો છે? આત્મા અર્થાત બ્રહ્મ. યથાભૂત બ્રહ્મ આત્મા વિષય, ભાઈ બ્રહ્મ જેવું છે એવું જાણવું, અર્થાત પોતાના આત્મ સ્વરૂપને યથાર્થ રીતે જો જાણવું હોય તો મારે એનું જ્ઞાન જ પ્રાપ્ત કરવું જોઈએ. ન ચોદના તંત્રમ, તો પછી એ જ્ઞાન તંત્ર થયું, એમાં વિધિની જરૂર નથી, કોઈ કર્મની આવશ્યકતા નથી. એટલે વેદનો કર્મકાંડ વિભાગ જેમાં વિધિ છે, વિધિ અને નિષેધાત્મક વાક્યો છે જે આપણને કશાકમાં કર્મમાં જોડે છે. તો એ તો પુરુષતંત્ર છે, એ વસ્તુતંત્ર નથી. તદ વિષય લિંગાદય શ્રૂયમાણા અપી અનિયોજ્ય વિષયત્વાत्. અહીંથી આપણે શરૂ કરવાનું છે. તદ વિષયે લિંગાદય શ્રૂયમાણા અપી અનિયોજ્ય વિષયત્વાत् કુંઠી ભવન્તિ ઉપલાદિષુ પ્રયુક્ત ક્ષુરતૈક્ષણાદિવત અહેય અનુપાદેય વસ્તુ વિષયત્વાत्. શું કહી રહ્યા છે સૂત્ર ભાષ્યકાર? કે જેમ વ્યવહારમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ વિધિની જરૂર નથી. એટલે ઘડાને જાણો, તો ઘડાને જાણો એટલે એ બરાબર છે, પણ ઘડાને તમે ઘડા રૂપે જાણો, ઘડાને તમે ફૂલ રૂપે જાણો, ઘડાને ઘડા રૂપે જાણો, એમાં વિધિની ક્યાં જરૂર છે ભાઈ? જેને જાણવું હોય ઘડાને ઘડા રૂપે જ જાણે. હવે મને ધારો કે કોઈ કહે કે ઘડાને જાણો, તો પણ જેવો ઘડો છે એવું જ્ઞાન મારી બુદ્ધિમાં ઉત્પન્ન થાય તો જ ઘડાનું જ્ઞાન થયું કહેવાય. એટલે એમાં આને તમે ઘડાના રૂપમાં જાણો એવું વિધેય શક્ય નથી. એટલે કે ઉપદેશ એવો શક્ય નથી, એવી આજ્ઞા ને સ્થાન નથી. જો વ્યવહારમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ વિધિ નિષેધ, એવા નિષેધાત્મક કે વિધિ પ્રેરક વાક્યો ઉપયોગી થતા નથી. કર્મ અમુક રીતે કરો એવું હોઈ શકે, આ કર્મ આ રીતે કરો. જેમ કે ગ્રહણ હતું તો ગ્રહણ માટે ઘણી બધી વિધિ બતાવવામાં આવી, નિષેધ કરવામાં આવ્યો કે આટલા સમય દરમિયાન તમે આ કર્મ કરજો, આ કર્મ ન કરશો. બધું ધ્યાન રાખીને આપણે એ પ્રમાણે વ્યવહાર કરીએ, આપણું કર્મ કરીએ. પણ ચંદ્રગ્રહણ આને કહેવાય, સૂર્યગ્રહણ આને કહેવાય, અથવા તો આને ગ્રહણ કહેવાય. એમાં મારે કશું કરવાનું ના હોય, એ જેવું છે એવું મારે સમજવું પડે. જ્ઞાન આવું છે. તો આ જ પ્રકારે જો વ્યવહારમાં નિયમ હોય તો પછી બ્રહ્મ આત્મા વિષયનું જે જ્ઞાન છે એ પણ વિધિના અનુરૂપ નથી. જીવને બ્રહ્મરૂપે જાણો તો વિધિ ના કરવાની હોય, મારે સમજવાનું હોય કે મારું સત્ય શું છે.
એવું છે ને કે ભાઈ શાસ્ત્રમાં આ બ્રહ્મને જાણવા માટે પણ એવા વાક્યો છે કે જેમાં જાણે કે વિધિનો ઉપદેશ ના હોય, કર્મનો ઉપદેશ ના હોય. આત્માવારે દ્રષ્ટવ્ય તવ્ય પ્રત્યે. તવ્ય પ્રત્યે એટલે જેમાં આપણને ફરજ પાડવામાં આવે છે. તમારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ, આ કર્મ કરવું જોઈએ, આ કર્મ ન કરવું જોઈએ. આ બધા આદેશ કહેવાય, આજ્ઞા હોય. એટલે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. પછી વર્તમાન કાળની અંદર પણ સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ભવિષ્ય વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં એવા પ્રકાર હોય, પરોક્ષ ભૂતકાળ, સાદો ભૂતકાળ વગેરે, ચાલુ ભૂતકાળ. ભવિષ્યકાળમાં પણ આવા બધા પ્રકાર છે. તો એ બધાને તવ્ય પ્રત્યય હોય. એટલે તવ્ય પ્રત્યય ફરજ રૂપે બરાબર છે, પણ એના જે પ્રત્યય લાગતા હોય એ પ્રત્યય દ્વારા એનું વિધાન થતું હોય કર્મમાં. તો જ્ઞાનમાં પણ એવા પ્રત્યય વાપરીને વાક્યો રહેલા છે. એનું શું? જેમ કે આત્માવારે દ્રષ્ટવ્ય, તે આત્માનું દર્શન કરવું જોઈએ. તવ્ય પ્રત્યય થયો દ્રષ્ટવ્ય, તો એમાં કર્મનું સૂચન છે જ, વિધિના રૂપમાં જ છે. પછી આત્માના દર્શન માટે તમારે શ્રવણ કરવું જોઈએ. તો એ પણ શ્રોતવ્ય, મંતવ્ય, અને સંસ્કૃત ભાષામાં લિંગાદય એવું કહેવાય. લિંગાદય એટલે સૂચક હોય. વર્તમાન કાળના સૂચક પ્રત્યય હોય, ભૂતકાળના સૂચક પ્રત્યય હોય, ભવિષ્યકાળના સૂચક પ્રત્યય હોય. એને લિંગ, લોટ એ બધું પાણીની વ્યાકરણની અંદર, વ્યાકરણ શાસ્ત્રમાં ટૂંકમાં. જેમ અંગ્રેજીમાં ઇઝ, વોઝ આ પ્રકારનો પ્રયોગ થતો હોય, ગુજરાતીમાં એ રીતે પ્રયોગ થતો હોય. એને કહેવાય લિંગાદય. એટલે આ બધા લિંગ પ્રત્યય, લોટ પ્રત્યય, બધા પ્રત્યયો કહેવાય. શ્રૂયમાણઃ અપી તદ્વિષયે લિંગાદય શ્રૂયમાણઃ અપી. તદ્વિષય એટલે બ્રહ્માત્મ વિષયે, બ્રહ્મના વિષયમાં, આત્માના વિષયમાં આવા વાક્યો જોવા મળે છે. શ્રૂયમાણઃ સાંભળવા મળે છે, જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? શ્રુતિની અંદર જ, વેદમાં જ, ઉપનિષદમાં જ. એનું શું? આ બધા વાક્યો જે રહેલા છે તો એનો શું અર્થ કરવાનો? એટલે ભાષ્યકાર કહે છે કે શ્રૂયમાણઃ અપી, ભલે ને એવું કહેતા હોય, ભલે શબ્દો વપરાયા હોય, પણ વિષય જ એવો છે. અનિયોજ્ય વિષયત્વાત. અનિયોજ્ય વિષયત્વાત એટલે બ્રહ્મને કોઈ રીતે તમે કોઈ પણ કર્મ સાથે જોડી ના શકો, કોઈ કાળ સાથે જોડી ના શકાય. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ આવા જે પ્રત્યયો જે છે કર્મની સાથે, એવા પ્રત્યયો સાથે એનો વિષય આત્મા બની શકતો નથી. અનિયોજ્ય વિષયત્વાત. આત્માને કોઈ રીતે આ કર્મ સાથે, કાળ સાથે, ક્રિયાપદ સાથે, પ્રત્યયો સાથે જોડી શકાય એમ નથી. માટે કુંઠી ભવંતી ઉપલાદિષુ પ્રયુક્ત ક્ષુર તૈક્ષ્ણ્યાદિવત. એટલે જેમ બુઠ્ઠી થઈ જાય અસ્ત્રાની ધાર, અસ્ત્રાની ધાર બુઠ્ઠી હોય. હવે અસ્ત્રાનું કામ છે ગમે તેવી વસ્તુ હોય એના પર આપણે અસ્ત્રો ચલાવીએ, તલવાર ચલાવીએ
કે જે પણ સાધન હોય, ઝાડ કાપવાનું સાધન હોય, કુહાડીનો ઉપયોગ કરીએ, દાંતીનો ઉપયોગ કરીએ, દાંતડાનો ઉપયોગ કરીએ કાપવા માટે, તમે જે તીક્ષ્ણ ચપ્પુ કેમ ના હોય, એટલે ગમે તેવું મજબૂત લાકડું હોય એને તમે તીક્ષ્ણ કુહાડીના ઘાથી એના ટુકડા કરી શકો. હથિયાર એકદમ તીક્ષ્ણ જોઈએ, પણ પથ્થર પાસે લઈને તલવાર લઈને જાઓ કે એકદમ તીક્ષ્ણ તલવાર છે, ધારદાર છે, ભલભલી વસ્તુને કાપી શકે છે, તમે તલવાર લઈને જાઓ પથ્થર પાસે તો એ તલવાર બુઠ્ઠી થઈ જાય. એમાં તલવારનો વાંક નથી, તલવાર બધી વસ્તુને કાપી શકે છે, પણ વિષય કયો છે? તમે કોની પાસે લઈ જાઓ છો? પથ્થર પાસે. એટલે કે છે ઉપલાદિશુ પ્રયુક્ત ક્ષુરતૈક્ષ્ણાદિવત. ક્ષુરતૈક્ષ્ણા, ક્ષુરસ્ય ધારા, ક્ષુર એટલે અસ્ત્રો કે તલવાર ગમે તેવી તીક્ષ્ણ હોય, પણ તમે ઉપલાદિશુ પથ્થર પાસે લઈ જાઓ તો એ બુઠ્ઠી સાબિત થાય છે. બુઠ્ઠી છે નહીં, બુઠ્ઠી સાબિત થાય છે. કોને કારણે? તમે એની સામે જે વિષય ધર્યો પથ્થર વગેરે, તો એ તલવાર કામમાં આવતી નથી. એ જ પ્રકારે આ આત્મા કે બ્રહ્મ આવું જ છે. વિષય જ આવો છે, બ્રહ્મ સ્વરૂપ જ આવું છે, બ્રહ્મ તત્વ જ આવું છે કે ત્યાં આ પ્રત્યયો કરવું જોઈએ, કર્યું, કરીશ, નહીં કરું, કરો, આવા કોઈ પ્રત્યયો દ્વારા કોઈ ક્રિયાનો આદેશ શક્ય નથી. અનિયોજ્ય વિષયત્વાત કુંઠી ભવંતી, એટલે બધા જે વાક્યો છે શાસ્ત્રમાં, દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, ખરેખર કે બ્રહ્મને કોઈ સાંભળી ના શકે, બ્રહ્મનું દર્શન કોઈ કરી ના શકે, બ્રહ્મનું ચિંતન પણ કોઈ ના કરી શકે. એટલે એ વાક્યને સમજવા પડે તો પછી એ વાક્યનો શું અર્થ થાય એ તમે સમજો. પણ આટલું તો સમજી જ લો કે બ્રહ્મ કે આત્મા ના વિષયમાં આવા વાક્યો નકામા બની જાય છે, આવી વિધિ કામમાં આવતી નથી. કેમ? અહેય અનુપાદેય વસ્તુ વિષયત્વાત. વસ્તુ વિષયત્વાત, વસ્તુ વિષય એ કોને જાણવું છે? તો કે વસ્તુને. વિષય કોણ છે? તો કે વસ્તુ. ગુજરાતી ભાષામાં વસ્તુ એટલે આપણે કોઈ પણ વસ્તુને વસ્તુ કહીએ. મારી પાસે એક વસ્તુ છે અથવા આ વસ્તુ જડતી નથી, પણ વસ્તુ એટલે મૂળ વસ્તુ, ખરી વસ્તુ. વસ્તુ એટલે જે તત્વ છે તેની વાત છે. વસ્તુ વિષયત્વાદ, વસ્તુ જેવી છે. આત્મા વસ્તુ જેવી છે, બ્રહ્મ વસ્તુ જેવી છે. કેવી છે? અહેય અનુપાદેય. અહેય એટલે તમે એનો તિરસ્કાર કરી શકો એમ નથી, કે પછી ઉપાદેય તમે એને પ્રાપ્ત કરી શકો એવું નથી. એને કહેવાય અહેય અનુપાદેય. એટલે વસ્તુ એક તો સિદ્ધ જ છે, એને દૂર કરી શકાય એવું નથી. કઈ ક્રિયાથી દૂર કરો? અને સિદ્ધ જ છે, પોતાનું સ્વરૂપ છે, તો કયા કર્મથી તમે એને નજીક લાવો? આગળ બધું જોઈ ગયા કે જેમાં સંસ્કાર કરવાનું શક્ય નથી, વિકાર્ય કોઈ કર્મ દ્વારા એમાં વિકાર લાવવાનું શક્ય નથી, જરૂરી પણ નથી, નિત્ય શુદ્ધ નિત્ય બુદ્ધ મુક્તત્વાત, અને સ્વયં પ્રકાશ છે એટલે એને મારે કંઈ પ્રકાશિત કરવાની જરૂર પણ નથી, પ્રાપ્ત જ છે એટલે પ્રાપ્ત કરવાની જરૂર નથી, ઉત્પન્ન કરવાની જરૂર નથી. માટે આને કહેવાય હેય અનુપાદેય વિષયત્વાત. હોવાથી કોઈ રીતે એને આ વિધિ દર્શાવનારા વાક્યો છે એ કોઈ રીતે આ વિષયમાં કામમાં આવતા નથી. હવે પ્રશ્ન થાય કે તો પછી એ વાક્યો છે જ શું કામ? શ્રુતિની અંદર મૂકવામાં જ શું કામ આવે? શ્રુતિને એટલી ખબર નહીં હોય કે ભાઈ આત્માઓ વિષય છે તો આ, અને આવા વાક્યો લખવાથી કે આવા વાક્યોનું પ્રયોજન શું કામ? એનું પ્રયોજન હોય આવા વાક્યો અસ્તિત્વમાં જ કેમ છે?
હોવા જ ના જોઈએ. કિમર્તાની તરહી, તો એ વાક્યનો શું અર્થ કરવાનો? ન હોવા જોઈએ, પણ છે એનું શું? એટલે હોય તો પછી એ શ્રુતિ તો કોઈ દિવસ નકામી વાત તો ના જ કરે, એટલે એનું પ્રયોજન તો હોય જ. અને તમે એમ કહો છો કે એનું કોઈ પ્રયોજન નથી રહેતું, તો પછી વાક્યો છે શું કામ? કયા વાક્યની વાત છે? આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય ઇત્યાદિની વિધિવાક્યાની વચનાની કિમર્થાની. આ બધા વિધિચ્છાયાની, એટલે આ તો જાણે કે વિધિની જ વાત કરે છે. વચનાની, આ બધા વચનો, આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માવારે શ્રોતવ્ય, અને કેટલું બધું મહત્વ છે એનું. એના કારણે આ વાક્યો છે, એટલા માટે તો પહેલું સૂત્ર છે. આ વાક્યોના આધારે જ પહેલું સૂત્ર છે કે જીવનમાં બ્રહ્મનો વિચાર થવો જોઈએ, આત્મા વિશે વિચાર થવો જોઈએ. એનું મૂળ આમ જ છે, આત્માવારે દ્રષ્ટવ્ય. યાજ્ઞવલ્ક્ય મુનિ મૈત્રેયને સમજાવે છે કે મૈત્રેયી, જીવનમાં આત્માનું દર્શન થવું જોઈએ, કરવું જોઈએ. આત્માનું દર્શન કરવું જોઈએ, અર્થાત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આત્મા વિશે વિચાર થવો જોઈએ. આમ જોઈએ જોઈએ જોઈએ, અને એના માટે, આત્માને જાણવા માટે શ્રોતવ્ય, મંતવ્ય, આ બધા સાધનો છે. એટલે પહેલું સૂત્ર એમાંથી જ આવ્યું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે આમનામ કોઈને ઈચ્છા થઈ બ્રહ્મની અને એનું વર્ણન થયું, આવું કંઈ બનવાનું નથી હોતું. ખરેખર બનવું જ જોઈએ, કારણ કે નક્કી ના થાય. કોઈ નક્કી ના કરી શકે કે મારી અંદર હવે બ્રહ્મની જિજ્ઞાસા જન્મે. પણ બ્રહ્મની જિજ્ઞાસા જન્મે એવો વિચાર હું જરૂર કરી શકું, મારા કર્મો એવું કરી શકું, મારું જીવન એવું જીવી શકું. અને મને જ્યારે ભગવાને વિચારવા માટે બુદ્ધિ આપેલી છે, તો એ બુદ્ધિનો ઉપયોગ હું મારા સ્વરૂપને જાણવા માટે કરી શકું. એટલે કહે છે કે બ્રહ્મને જાણવાનો વિચાર થવો જોઈએ. કર્તવ્ય, જિજ્ઞાસા કર્તવ્ય. ભાઈ બ્રહ્મનો વિચાર, જિજ્ઞાસાનો અર્થ પછી શું કર્યો? બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મને જાણવાની ઈચ્છા. પણ ઈચ્છા કઈ તમે કર્મ સંકલ્પથી ના કરી શકો, એ તો હોય, નહીતર ના હોય. તો શું મારે રાહ જોયા કરવાની? જે જન્મમાં અથવા તો આ જન્મમાં પણ જ્યારે મને બ્રહ્મની ઈચ્છા જન્મશે, ત્યારે હું શાસ્ત્ર પાસે જઈશ. આપણી આજુબાજુ લોકોને આપણે ક્યારેક કહીએ કે ભાઈ ગીતા સાંભળો, તમે ગીતા શીખો, અમને જ્યારે રસ પડશે ને ત્યારે અમે કરીશું. ઓકે, અમને રસ પડશે ને ત્યારે કરીશું. તો કોઈ દિવસ રસ પડવાનો જ નથી હોતો, સિવાય કે એમણે કંઈક એ દિશામાં કામ કર્યું હોય. એટલે અહીંયા તો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, ભાઈ બ્રહ્મમાં રસ પડવો જોઈએ, બ્રહ્મ જ્ઞાનમાં રસ પડવો જોઈએ. એવું કેવી રીતે શક્ય બને? એવું કોઈ હુકમ ના કરી શકે, શાસ્ત્ર પણ હુકમ ના કરી શકે. અને છતાંય સૂત્ર છે એ આમાંથી જ આવ્યું, આત્માવારે દ્રષ્ટવ્ય, એ આત્માનું દર્શન કરવું જોઈએ. એટલે શાસ્ત્ર તો આમ તો હુકમ જ કરે છે, આજ્ઞા જ આપે છે. પણ ગમે તેટલી આજ્ઞા આપે, મને રસ જન્મે તો ને, તો હું વિચાર કરું ને. એટલે કહે છે કે આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ, અર્થાત આત્મા વિશે વિચાર થવો જોઈએ જીવનમાં. પછી ઘણું બધું આગળ પાછળ સમજાયું કે ભાઈ જુઓ, બ્રહ્મ વિચાર કરવાની પહેલા શરત છે. બે શબ્દો દ્વારા ઘણું બધું સૂચ્યું, અથવા તો, અથ આ બધું બની ગયા પછી, અતઃ હવે વિચાર કરવો જોઈએ. બહુ બધી ચર્ચા થઈ અંદર. એટલે દેખાય છે તો એવું કે જાણે કે આ વિધિચ્છાયાની વચનાની, એનું શું? કિમર્તાની તરહી. તો જો એમાં આદેશ ના હોય તો પછી એ વાક્યનો શું અર્થ હોય? પછી કિમર્તાની શું પ્રયોજન છે એનું?
તો કહે છે ભાષ્યકાર, સ્વાભાવિક પ્રવૃત્તિ વિષય વિમુખી કરણાર્થાની બ્રૂમઃ. સ્વાભાવિક પ્રવૃત્તિ વિષય વિમુખી કરણાર્થાની ઇતિ બ્રૂમઃ. ભાઈ અમે તો એનો અર્થ શું કરીએ છીએ? એને કઈ રીતે સમજવાના હોય છે? આ બધા વિધિ વાક્યોને કઈ રીતે સમજવાના હોય છે? આત્મા વારે દ્રષ્ટવ્ય, એનો અર્થ શું કરવાનો હોય? જો વિધિ વાક્યની નથી તો એ વાક્યનો શું અર્થ કરવાનો? શેના માટે છે બધા વાક્યો? તો કે જે મનુષ્યને કોઈક રીતે એની જે સ્વાભાવિક જે જીવન જીવવાની રીત છે એમાંથી એને યોગ્ય દિશા આપવાનું પ્રયોજન છે. સ્વાભાવિક પ્રવૃત્તિ વિષય વિમુખી કરણાર્થાની. એનું પ્રયોજન શું છે? વિમુખીકરણ. આપણને એ વિમુખ કરે છે. આ બધા વાક્યો શું કરે છે? વિમુખ કરે છે. વિમુખ એટલે બીજી દિશામાં લઈ જાય છે. કઈ જરૂર છે ભાઈ? શું કામ એમણે મને બીજી દિશામાં લઈ જવા જોઈએ વાક્યોએ? તો કે મારી જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે, સ્વાભાવિક પ્રવૃત્તિ આપણી શેના માટે છે? દરેક જીવની સ્વાભાવિક પ્રવૃત્તિ કઈ છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ જીવન જીવવાની પદ્ધતિ છે. દરેક જીવ એમાં સમર્પિત છે. એટલે એમાં ક્યાંય આત્મા આવતો નથી. આ બધી જે પ્રવૃત્તિ છે, આપણો વ્યવહાર છે, આપણું જીવન છે, આપણા કર્મો છે, એમાં ક્યાંય આત્માને સ્થાન નથી. કોનું મહત્વ છે? જે આત્મા નથી, અનાત્માનું, એટલે કે જગતના વિષયોનું. અને અનાદિકાળથી આપણે આ સેવન કરતા આવ્યા છે વિષયોનું. એટલે જે કર્મો કરીએ છીએ તો પછી એનું અંતિમ પરિણામ છે સ્થૂળીકરણ છે. એ તો એનું પરિણામ છે. અંદર શું છે? સૂક્ષ્મ સ્તરે જે વસ્તુ ચાલી રહી છે, જે મારી બુદ્ધિમાં જે સમજ છે, મનમાં જે સંસ્કારો છે, મનમાં જે વિષયોની ટેવ છે, વાસના છે, અંદર મનમાં જે બધું ચાલી રહ્યું છે એમાંથી જન્મેલું આ પરિણામ છે. એટલે મારી બુદ્ધિ અને મન શેને સમર્પિત છે? તો કે જગતના વિષયોને. અર્થાત આત્માને સમર્પિત નથી. આત્માથી વિરુદ્ધ બે તત્વો છે, આત્મા અને અનાત્મા. એટલે મારા મન બુદ્ધિમાં આત્માનું મહત્વ ન હોય તો સ્વાભાવિક છે, મહત્વ તો છે જ, પ્રવૃત્તિ તો છે જ. તો એનું કારણ શું છે? મારા કર્મોની પાછળનું કારણ, મારી પ્રવૃત્તિ પાછળનું કારણ, મારા જીવનમાં કેન્દ્રમાં કોણ છે? તો કે જગતના વિષયો. બસ એ વિષયોને મેળવવા, ભોગવવા અને ટકાવી રાખવા માટે આમ વિષયોને સમર્પિત આપણે છીએ. એને કહે સ્વાભાવિક વિષય પ્રવૃત્તિ. સ્વાભાવિક પ્રવૃત્તિ વિષય. મારી દરેક પ્રવૃત્તિ, જગતમાં બધા જ જીવોની પ્રવૃત્તિ, સ્વાભાવિક પ્રવૃત્તિ શેના માટે હોય? તો વિષયની પ્રાપ્તિ માટે. ઇષ્ટસ્ય પ્રાપ્તિ અને અનિષ્ટસ્ય નિવૃત્તિ. આ મુખ્ય પ્રયોજન છે. ઈચ્છિત વસ્તુને મેળવવી અને અનિચ્છિત વસ્તુને દૂર કરવી. પછી એમાંથી તમે પેટા વિભાગ કરો કે ઈચ્છિત વસ્તુ મળી ગઈ તો હવે શાંતિથી જીવીએ છીએ? તો કે ના. પછી આપણી પ્રવૃત્તિ ચાલુ છે. શેના માટે? હવે એ જે વસ્તુ મળી ગઈ એને ટકાવી રાખવા માટે. એ જતી ના રહે, મેન્ટેન કરવા માટે. યોગ અને ક્ષેમ. અને અનિષ્ટ ગમે તેટલું હું એને દૂર રાખું તો પણ આવી જાય છે. એટલે ફરી પાછું એને દૂર કરવા માટે પ્રવૃત્તિ હાથમાં લેવી. આમ આપણી પ્રવૃત્તિનું પ્રયોજન એટલું જ હોય છે
ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ. આમાં આખું જગત આવી ગયું, જગતના બધા વિષયો આવી ગયા. પછી આહાર દ્વારા આહારની પ્રવૃત્તિ હોય, નિદ્રા હોય, સલામતી માટેનો વિષય હોય કે ઇન્દ્રિયના સ્તરની વિષયો અને ભોગની કામના હોય, આખું જીવન આવી ગયું. એટલે સ્વાભાવિક જે આ પ્રવૃત્તિ છે જીવની અનાદિકાળથી, હવે મનુષ્યનો જન્મ જ્યારે મળ્યો છે તો મનુષ્ય આ દિશામાં ઘણું બધું ચિંતન કરી શકે એમ છે. પરીક્ષ લોકાન કર્મચિતાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ. એટલે શંકરાચાર્યજી તો પહેલેથી જ એવું કહે છે કે ભાઈ તમારે જો સુખી થવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો તમે વિવેક જીવનમાં કરતા શીખો. એ વિવેક કરવો એટલે શું? કોનો વિવેક? નિત્ય નિત્ય વસ્તુ વિવેક. તો આમ કરતા કરતા ધીરે ધીરે હું જે મારી સ્વાભાવિક પ્રવૃત્તિ જે છે, જે વિષયોના ભોગની, વિષયોની પ્રાપ્તિ માટેની, તો વિવેક દ્વારા મને સમજાય કે ભાઈ એ વિષયોને પ્રાપ્ત કરવા હું જે પુરુષાર્થ કરું છું તો એ દ્વારા મને જે જોઈએ છે તો નિત્ય સુખ જોઈએ છે. તો નિત્ય સુખની મારી મૂળભૂત ઈચ્છા છે. તો એ નિત્ય સુખ તો મને આ જે મારો આશ્રય છે અત્યારે વ્યવહારમાં, જે આધાર છે, જે જીવન જીવવાની મારી પદ્ધતિ છે, એ દ્વારા મને નિત્ય સુખ મળી શકે એવું નથી. આમ ધીરે ધીરે વિવેક કરાવતા કરાવતા મને નિત્ય વસ્તુ તરફ મારું ધ્યાન દોરવામાં આવે છે. એને કહેવાય વિમુખીકરણાર્થાની. આપણે ધીરે 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 વિષયોથી વિમુખ બનીએ. અત્યારે આપણી સ્થિતિ કેવી છે? આત્માથી વિમુખ થયેલા છીએ, ડિવોર્સ લીધેલા છે આત્માથી. મળી શકે એમ નથી, પણ એક તરફી, વન સાઈડ. હું નહીં બોલું, હું નહીં સામું જોઉં, આઈ ડોન્ટ કેર, એવું આપણે કહીએ, મને નથી પડી. એમ આત્માની આપણને કે બહુ પડી નથી. આપણે આપણી રીતે બધું સંઘર્ષ કર્યા કરીએ છીએ, આત્મામાં કે બહુ રસ લેતા નથી. પણ એવું છે કે આત્મા કે આપણને છોડીને જઈ શકે એમ નથી. પણ આપણે છોડી દીધેલો છે આત્માને અનાદિકાળથી. અને કોને પ્રેમ કરીએ છીએ? અનાત્માને, જગતના વિષયોને. આખું જગત એમાં મગ્ન છે. એટલે હવે પછી દુઃખ જ મળે ને, બીજું શું મળે? જે પ્રેમ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ આત્મા છે, એનો તિરસ્કાર કરી દીધો છે. અને એના વગર ચાલતું હોય તો બરાબર છે, એના વગર તો ચાલતું નથી. પ્રેમ વગર, સુખ વગર, શાંતિ વગર તો ચાલતું નથી. એટલે ઈચ્છા તો એ જ સુખ શાંતિની છે, પણ ગણતરી ક્યાંથી? બીજેથી મેળવવાની છે. એટલે જ્યાંથી એ મળે છે એની તરફ આપણે જોતા નથી. એટલે આ શાસ્ત્રનો ઉપદેશ, ઉપનિષદોનો ઉપદેશ, ઉપનિષદના વાક્યો. કયા વાક્યો? આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માવારે શ્રોતવ્ય, આત્માવારે મંતવ્ય, આત્માવારે નિધિધ્યાસિતવ્ય. બહુ સુંદર રીતે સંવાદના માધ્યમથી મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય મુનિ, આ બંને વચ્ચેના જે સંવાદો છે એના માધ્યમથી આપણને શીખવામાં આવે છે કે હે મૈત્રેયી, તને જીવનમાં અમૃત તત્વની પ્રાપ્તિ કરવી હોય, પરમ આનંદની પ્રાપ્તિ કરવી હોય તો આત્માને જાણવો જ જોઈએ. એમ જાણવું એટલે આ સત્સંગથી થોડો ઘણો જાણી લીધો કે આત્માને જાણ્યું ના કહેવાય. યાજ્ઞવલ્ક્ય મુનિ કઈ કક્ષાના મહાત્મા હતા? કયું જ્ઞાન એને નહોતું? કયા ઉપનિષદનું જ્ઞાન નહોતું? અને શું એમની પોઝિશન હતી? છતાં એ મુનિ જ્યારે વૈરાગ્ય તરફ આગળ વધે છે, વૈરાગ્ય વાળા જ હતા, પણ હવે જીવન પદ્ધતિ પોતાની બદલી રહ્યા છે કે ના, મારે નિષ્ઠા પ્રાપ્ત કરવી છે આત્મજ્ઞાનમાં.
અને અમૃત જ મેળવવું છે, અમૃતની પ્રાપ્તિ કરવી છે, મારા સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. એટલે હવે સંસારમાં રસ છે જ નહીં મને, આવું મારે હવે જીવન જીવવું છે. મારી પોતાની સાથે, મારા પોતાના સ્વરૂપમાં મારે રસ લેવો છે. એટલી સૂક્ષ્મ સ્તરની આ બધી વસ્તુઓ છે, સમજ છે. અને આપણે તો બહુ સ્થૂળ સ્તરે જીવવાની આદતવાળા છીએ. એટલે મૈત્રેયીને જ્યારે માર્ગદર્શન આપી રહ્યા છે યાજ્ઞવલ્ક્ય મુનિ, તો એ પોતે જે કક્ષાએ પહોંચેલા છે ત્યાં સુધી મૈત્રેયીને કેમ લઈ જવી અને આત્મદર્શનનું મહત્વ સમજાવવું અને એના નિમિત્તથી જગતના મુમુક્ષુ અને મનુષ્યોને આ તરફ કેમ વાળવા, એ એનું પ્રયોજન છે. એટલે સ્વાભાવિક જે વિષય પ્રવૃત્તિ છે, અથવા તો સ્વાભાવિક પ્રવૃત્તિ વિષય વિમુખીકરણાની, પ્રવૃત્તિનો વિષય જે અનાત્મા છે એમાંથી હવે એની બધી પ્રવૃત્તિ, બધું સામર્થ્ય બધું કોના માટે વપરાય? આત્માના દર્શન માટે. એ મુખ્ય પ્રયોજન છે. એટલે ભાઈ બહુ સાંભળ્યું જગતને, જગતના વિષયોનું બહુ દર્શન કર્યું, બહુ એનું ચિંતન કર્યું, બહુ એમાં આસક્ત થયા, બહુ સમર્પિત થયા. આત્માની સાથે કોઈ લેવા દેવા નથી, ક્યારેય જે જોડાઈ શકે એમ નથી, છતાં એને હું ને મારું કરીને અનાદિકાળથી આ જીવાત્મા ભટકે છે. અને જે સંસાર ઉત્પન્ન કરેલો છે પોતાની બુદ્ધિમાં, અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે, આવું જે જીવન જીવી રહ્યો છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, બહુ સ્પષ્ટ આપણે આપણા વ્યક્તિત્વમાં બધું જોઈ શકીએ છીએ કે કેટલો બધો અભિનિવેશ છે. આ બધું આત્માને કોઈ લેવા દેવા નથી. આ સમયે પણ જ્યારે હું કોઈકને મારું કહીને જૂજું છું, મરી જાઉં છું, દુઃખી થાઉં છું, તો આત્માને કોઈ સંબંધ નથી. એ વખતે પણ આત્મા તો અસંગ જ છે. તો આવી જે વૃત્તિ છે આપણી વિષયોનું ચિંતન કરવાની, એમાંથી ધીરે ધીરે એને વિમુખી કરીને આત્મામાં રસ લેતા કરવા જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય, આ પ્રયોજન છે એનું. યો હિ બહિર્મુખ પ્રવર્તતે પુરુષ ઇષ્ટમ મે ભૂયાત અનિષ્ટમ મા ભૂત ઇતિ. બહિર્મુખ મનુષ્ય કોને કહેવાય? ભાઈ આખું જગત છે, એટલે કે આપણે તો જે બહિર્મુખ મનુષ્ય જે છે એની પ્રવૃત્તિ કેવી હોય? એટલે કે સ્વાભાવિક પ્રવૃત્તિ વિષય. અત્યારે મારો જે સ્વાભાવિક પ્રયાસ છે એ શેના માટે છે? ઇષ્ટમ મે ભૂયાત, મને ઈચ્છિત વસ્તુ મળે, ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય. ઇષ્ટમ, મારી ઈચ્છા પ્રમાણેનો વિષય પ્રાપ્ત થાય. સ્વાભાવિક છે કે એ ઈચ્છાનો વિષય જે હોય તે પણ આત્મા તો ન જ હોય, તો જ આપણે માંગણી કરીએ. એટલે મને જે ગમે છે તે ઇષ્ટમ મે ભૂયાત, આ દરેકની ઈચ્છા છે. આ મને મળી જાય એટલા માટે આપણે બેસી નથી રહેતા, કર્મ કરીએ છીએ. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પ્રવૃત્તિ જરૂર હાથમાં લે જ, કાયિક, વાચિક, માનસિક. ભાઈ ચંદ્રગ્રહણમાં તમે કરોડોનું તમને પુણ્ય મળે, કરોડોનું પુણ્ય મળે એટલે એક પુરશ્ચરણ થઈ ગયું તમારાથી, થઈ શકે એટલું પુણ્ય પ્રાપ્ત થાય તમે જપ કરો તો. એટલા સમયમાં જેટલા જપ કરીએ એમાં અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય. આવું ફળ છે. એટલે આપણને રસ પડે. કેમ? બસ પુણ્ય જોઈએ. ઇષ્ટમ મે ભૂયાત, એવો વિચાર કરીએ તો કે મને આત્મામાં રસ પડે,
અંતઃકરણ શુદ્ધિમાં રસ પડે, બ્રહ્મના દર્શનમાં, આત્મજ્ઞાનમાં રસ પડે, એવું ફળ મળે તો કેવું સારું. તો વાંધો નથી. નહીતર ઇષ્ટમ મેં ભૂયા, મને પુણ્ય મળે, મારા છોકરાને પુણ્ય મળે, ના છોકરાને પુણ્ય મળે, મારા ઘરના, મારા પિતરો બધા, બસ મને કંઈક મળે, મને કંઈક મળે, અથવા કોઈ ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય. કોઈ પણ કર્મમાં આપણી ગણતરી એવી જ હોય કે મને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. અને બીજું, અનિષ્ટમ મા ભૂત, મારું અનિષ્ટ ના થાય, કોઈ રીતે મારું અનિષ્ટ ના થાઓ. અને આનાથી થાય છે શું? ન ચ તત્ર આત્યંતિકમ પુરુષાર્થમ લભતે. આનાથી આ બધી પ્રવૃત્તિથી ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિની જે ગણતરી છે, અને એમાંથી જે મારા કર્મો જન્મે છે, પ્રવૃત્તિ જન્મે છે, એને કારણે થાય છે શું? આત્યંતિકમ પુરુષાર્થમ ન લભતે. ખરેખર જે મારી ઈચ્છા છે એ કામ થતું નથી, એની પ્રાપ્તિ થતી નથી. ખરેખર આપણી શું ઈચ્છા છે એ જ જાણતા નથી. તકલીફ એ છે ને, ખરેખર મને શું જોઈએ. એટલે વિવેકની જરૂર છે કે ભાઈ ખરેખર મને શું જોઈએ છે. અને ખરેખર બધાને આ જોયું છે ને, મને આ જ જોઈએ છે ને, આ જ જોઈએ છે. બીજી બધી ભલે ઈચ્છાઓ હોય, પણ એ ઈચ્છાઓનો સંબંધ મને ખબર હોવી જોઈએ કે એ ઈચ્છાઓને સંબંધ કોની સાથે છે, તો કે મારી મૂળભૂત ઈચ્છા સાથે. મૂળભૂત ઈચ્છા કઈ છે, તો કે હંમેશ માટે મારે દુઃખમાંથી મુક્ત થવું છે, મારે પરમ સુખ જોઈએ છે, પરમ શાંતિ જોઈએ છે. જે જન્મમાં મને આ પરમ શાંતિ પ્રાપ્ત થશે એ જન્મમાં ખરેખર મારું કામ થયું. એટલે જ્યાં સુધી મારું આ કામ સિદ્ધ ના થાય ત્યાં સુધી મને ચેન ના પડવું જોઈએ કે ભાઈ મારે આ કામ કરવાનું છે. અને એની ખબર નથી એટલે જીવન આપણું આ ઈષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં પૂરું થઈ જાય છે. અને મુખ્ય જે આપણી ઈચ્છા છે એ ઈચ્છા પૂરી થતી નથી. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલે જન્મ નકામો જતો રહે છે. આત્યંતિકમ પુરુષાર્થમ ન લભંતે ન લભતે તમ આત્યંતિક પુરુષાર્થવાન વાંછિનમ તમ આત્યંતિક પુરુષાર્થ વાંછિનમ. હવે બધા એવા ના હોય, કોઈક જીવ એવો હોય રડ્યો ખડ્યો, કોઈક એવો હોય જેને આમાં જ રસ હોય, મોક્ષમાં જ રસ હોય. તમ સ્વાભાવિક કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિ ગોચરાત વિમુખી કૃત્ય. આવા મનુષ્યને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર કહે છે બહુ થયું ભાઈ, તારા માટે હવે સંસાર બહુ થઈ ગયો, હવે બસ કર. સ્વાભાવિક કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિ ગોચરાત. તારા માટે આ નથી જગત, આ બધું તારા માટે નથી. લોકો ભલે દોડવા દે, મેળવવા દે, તારા માટે આ નથી. તારે જો સુખ શાંતિ જોઈતા હોય, મોક્ષ જોઈતો હોય તો આ પ્રકારની પ્રવૃત્તિઓ તારા માટે યોગ્ય નથી. આ વિષયો તારા માટે યોગ્ય નથી, તારે એની જરૂર નથી. ગોચરાત વિમુખી કૃત્ય. બસ આવા જિજ્ઞાસુને શાસ્ત્ર પોતાની બાજુ બોલાવે છે, પ્રેમથી પોતાની તરફ લઈ આવે છે. તું બેસ, શાંતિથી શ્રવણ કર, ચિંતન કર, મનન કર. પ્રત્યેક આત્મ સ્રોત તયા પ્રવર્તયંતી.
સ્રોતા, પ્રત્યેગાત્મ સ્રોત. આજે આખો પ્રવાહ વહી રહ્યો છે. દરેકના હૃદયમાં સતત એક ધોધ વહી રહ્યો છે. કઈ બાજુ? બહિર્મુખતા એટલે શું? સતત આપણા મનમાં એવા જ સંસ્કારો છે, એવી જ વૃત્તિઓ છે, એવા જ વિચારો છે જે બહારના જગતને સમર્પિત છે. એટલે આ આખો જે પ્રવાહ છે એને આત્મા તરફ કેમ વાળવો? પ્રત્યેગાત્મ સ્ત્રોત તયા, પ્રત્યેગાત્મ સ્ત્રોતસ્તયા, એને આત્માની અભિમુખ કેમ કરવો? કે શ્રુતિ સમજાવે કે ભાઈ તને આ બધા વિષયોની પ્રાપ્તિથી તને પરમ શાંતિ પ્રાપ્ત નહીં થાય. તારું ધ્યેય તું ચૂકી જઈશ. અને એને વિવેક દ્વારા એની ચિત્તવૃત્તિના પ્રવાહને પ્રત્યેગાત્મ સ્ત્રોત, કેવો સરસ શબ્દ છે, પ્રત્યેગાત્મ સ્ત્રોત. ચિત્તનો સ્ત્રોત એટલે મારા મનમાં ઊંડે ઊંડે જે છે હૃદયમાં, એ તો જગતના વિષયો, એના ભોગના સંસ્કાર, કામનાઓ, જેને આપણે વાસના કહીએ છીએ, આ બધો ધોધ ચાલી રહ્યો છે. અને કોઈક આવેગ છે, બસ એ આવેગ કામ કરે છે. કામ એશ ક્રોધ એશ, કામ અને ક્રોધના આવેગો એ જ છે આપણી અંદર. ખરેખર તો બધાની અંદર સામાન્ય વસ્તુ તો આ જ છે. અવિદ્યા, કામ, ક્રોધ. અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા, એમાંથી કામના જન્મે, એમાંથી કર્મ જન્મે. પછી કર્મ તો ફળ ઉત્પન્ન કરવાનું જ છે, કર્મફલ ભોગ. ને પછી જન્મ મૃત્યુ. આ સહજ બની ગયું છે આપણા માટે. એટલે બહારથી હું ગમે તેટલું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરું, પણ જ્યાં સુધી મારા અંતઃકરણમાં, મારા મનમાં, મારા ચિત્તમાં આ બધો જે પ્રવાહ ચાલી રહ્યો છે એ બદલાશે નહીં, એને યોગ્ય દિશા નહીં મળે, ત્યાં સુધી મારું કામ થવાનું નથી. એટલે શાસ્ત્ર બહુ જ પ્રેમથી સમજાવે છે આવા મનુષ્યને, જેને મોક્ષની ઈચ્છા જન્મી છે એ મનુષ્યને. બુદ્ધિમાં તો ઈચ્છા જન્મી, પણ અંતઃકરણ, વ્યક્તિત્વ એને સાથ આપતું નથી. એટલે કેમ વ્યક્તિત્વને ધીરે ધીરે તૈયાર કરવું, અંતઃકરણને તૈયાર કરવું, અંતઃકરણને કેળવવું, અને આત્માના ચિંતનમાં એને રસ પડે એવું બનાવવું. બંને બાજુ કામ થવું જોઈએ. જગતના વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મે આપણા અંતઃકરણમાં, અને આપણા અંતઃકરણમાં આત્માનું મહત્વ, આત્મા પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય. આ માટે, આ હેતુથી, આ પ્રયોજનથી ઉપનિષદ આવા મનુષ્યને આત્મમુખી બનાવે છે. એટલે જગતના વિષયોમાંથી નિવૃત્ત કરી અને પોતાના આત્મ તરફ એને લઈ આવે છે. પછી એને સંબોધન કરે છે, પછી એને ઉપદેશ આપે છે. કેવો ઉપદેશ આપે છે? આત્મા વારે દ્રષ્ટવ્ય ઇત્યાદિની. એટલે આ બધા વાક્યો અંતર્મુખ કરવા માટે છે. ઇત્યાદિની એટલે બાકીના બધા વાક્યો સમજી લેવાના જે આને અનુરૂપ હોય. દ્રષ્ટવ્ય મુખ્ય વાક્ય થયું. પછી બીજું વાક્ય શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય ઇત્યાદિની પ્રવર્તયંતી. આ બધા વાક્યોનો ઉપદેશ છે, અથવા તો આ બધા વાક્યો રહેલા છે જેમાં તવ્ય પ્રત્યય છે. જાણે કે વિધિ હોય, એટલે વિધિ છાયા કહું, ખરેખર વિધિ નથી, પણ જાણે કે વિધિ બતાવતા હોય એવા વાક્યો. તસ્ય આત્મ અન્વેષણાય પ્રવૃત્તસ્ય. હવે જેને આત્મામાં રસ છે, આત્માના દર્શનમાં, આત્માના સ્વરૂપને જે
જાણવાની કોશિશ કરી રહ્યો છે એને કહેવાય આત્મ અન્વેષણાય. ચલો ભાઈ, અમને હવે સંસાર પ્રત્યે તો હવે વૈરાગ્ય જન્મ્યો છે, પણ આત્માનું દર્શન તો કરાવો, આત્માની સમજ તો અમને પ્રાપ્ત કરાવો. તો કહે છે કે તસ્ય આત્મ અન્વેષણાય પ્રવૃત્તસ્ય, આવું જે આ દિશામાં પ્રવૃત્તિ કરી રહ્યો છે એના માટે અહેયમ અનુપાદેયમ ચ આત્મતત્વમ ઉપદિશ્યતે. હવે જે અંતર્મુખ બન્યો, આત્માની તરફ જે જોવે છે, એટલે કે આત્મામાં જેને રસ છે એવા અંતર્મુખ વ્યક્તિને, એવી બુદ્ધિવાળા વ્યક્તિને હવે ઉપદેશ આપવામાં આવે છે કે ભાઈ આત્મા તો કેવો છે, અહેય અનુપાદેય, એટલે જગતના વિષયો કેવા છે, તો કે હેય ઉપાદેય, કાં તો એને પ્રાપ્ત કરવાના હોય કાં તો એને દૂર કરવાના હોય. ઈષ્ટ હોય તો હું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું, અનિષ્ટ હોય તો દૂર કરવાનો. તો કે આવું જગત છે, જગતના વિષયો તો આવા છે, આત્મા એમાંનો એક નથી. ઇદમ સર્વમ યદયમ આત્મા, આવા આત્માનો ઉપદેશ શ્રુતિ કરે છે. બૃહદારણ્યક પરિષદનું અંદર આ વાક્ય છે, ઇદમ સર્વમ યદ અયમ આત્મા. ભાઈ જે છે તે આત્મા જ છે, જે છે તે આત્મા છે. એટલે આ તો મહાન રહસ્ય પ્રગટ થયું. એટલે કે હું જે વિષયોની પાછળ ભટકું છું, પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરું છું, એ વિષયો મારાથી ભિન્ન નથી, અને જેનો હું તિરસ્કાર કરું છું, જેને દૂર કરવા ઈચ્છું છું, અને હું કર્મ કરું છું, એ પણ મારાથી ભિન્ન નથી. મારાથી ભિન્ન નથી એટલે શું? ખરેખર આવી કોઈ વસ્તુ જ નથી, આવા કોઈ વિષય જ નથી કે જેને પ્રાપ્ત કરી શકાય. આ જ્ઞાન છે, આ સત્ય છે કે એવી કોઈ વસ્તુ જ નથી, એવો કોઈ વિષય જ નથી કે જેને હું પ્રાપ્ત કરી શકું, અને એવો કોઈ વિષય નથી કે જેને હું દૂર કરી શકું. આવું કશું નથી. વિચાર કરો, આ તો કઈ ઊંચાઈએથી આ વાત કરે છે. બે અત્યાર સુધી અમે એમ સમજતા હતા કે આ જગત તો મિથ્યા છે, નકામું છે, અથવા તમારે એને છોડીને આત્મામાં રસ લેવો જોઈએ, ત્યાં સુધી બરાબર છે. પણ જેવા એકાગ્ર થયા, આત્મામાં રસ લેવાનો પ્રયત્ન કર્યો, તો ઉપનિષદ તો શું કહે છે? ઇદમ સર્વમ યદયમ આત્મા, ઇદમ સર્વમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. તું વિચાર તો કર, તું કોની પાછળ ભાગી રહ્યો છે? જે છે જ નહીં, જે છે જ નહીં હોય ને તું દોડતો હોય તો કઈ વાંધો નથી. ઈષ્ટ હોય ને જરૂર પ્રાપ્ત કર, અનિષ્ટ હોય ને દૂર કર, તારી મહેનત લેખે લાગશે, તું જરૂર કર, કરવું જોઈએ. પણ આવો ઉપદેશ નથી. ઉપદેશ કેવો છે? તું જે દોડી રહ્યો છે અનાદિકાળથી, જે વિષયોને પ્રાપ્ત કરવા માટે કર્મો કરી રહ્યો છે, કાં તો પ્રાપ્ત કરવા, કાં તો મુક્ત કરવા, દૂર કરવા, પણ આ તો વ્યર્થ પ્રયાસ છે તારો. એટલે એવું નથી કે સંસારીઓ માટે એ યોગ્ય છે અને જે મુમુક્ષુઓ છે એના માટે અયોગ્ય છે આવી રીતે કરવું. આવી વસ્તુ જ નથી. સંસારી હોય કે મુક્ષુ હોય, સંસારી એને જ કહેવાય કે જ્યાં સમજતો નથી. ધેટ્સ ઇટ. આટલું જ છે. અજ્ઞાન જ છે જીવનમાં. અજ્ઞાનને કારણે દોડી રહ્યો છે માણસ, દોડી જ રહ્યો છે, બસ દોડ જ ચાલે છે. એવું નથી કે સંસારી મનુષ્ય દોડીને ત્યાંથી કંઈક મેળવવાનું છે, એટલે એ ભલે મેળવતો, કેમ તો કે એને મોક્ષમાં રસ નથી. આવો ઉપદેશ આવો નથી. એ તો વ્યવસ્થાને કારણે એક અવસ્થા છે, એ એટલે આપણે એવું કહીએ છીએ. બાકી કોઈના માટે આ દોડ ક્યારેય કામની નથી આવતી. એ સત્ય સુધી પહોંચવાનું છે.
હા, વચ્ચે સાધન માટે આપણને એવું કહે કે ભાઈ આ સંસારીઓ માટે છે, આપણા માટે નથી. પણ એટલે શું? સંસારીઓ માટે છે એટલે શું? એ લોકો વિષય ભોગની વાસના વાળા છે, વિષય ભોગના સુખની ઈચ્છા વાળા છે, એટલે એ ભલે દોડે, એ ભલે પ્રાપ્ત કરે, ભલે ભોગવે. આવું આવું છે જ નહીં. આવું છે જ નહીં. એ વિષય ભોગની લાલસા જે જન્મી છે એમાં જ દોષ છે. જેમ સ્વપ્નમાં આપણે દોડી રહ્યા છીએ, આ જ રીતે દોડ ચાલે સ્વપ્નમાં પણ. ગમતી વ્યક્તિને કેમ મેળવવી, મને જે ગમે છે વિષય કેમ પ્રાપ્ત કરવું, એટલે કે સંયોગ, પછી એમાંથી સુખ પ્રાપ્ત કરવું, જે નથી ગમતું એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરો. એટલે કે આપણે ઈચ્છીએ એવો પ્રયાસ કરવાથી કશું બનતું નથી. નથી ગમતું એ મળે છે, અને જે ગમે છે જતું રહે છે. વાસ્તવિકતા પણ આવી છે પાછી. જાગ્રત અવસ્થામાં આવું છે અને સ્વપ્ન અવસ્થામાં આવું છે. એટલે બહુ ખરેખર રસ પડે એવું છે. આ બધું જાણવા જેવું છે. કારણ કે લોકો બહુ ખોટી સમજ કહો કે પછી આવી રીતે સમજતા હોય છે કે ભાઈ અમે તો સંસારી છીએ, અમારા માટે આ બધું યોગ્ય છે, અમે છોડી ના શકીએ, અમારે શું કામ છોડવું જોઈએ. છોડવાની ને બધી તો પછીની વાત છે. છોડવાનું એક વચ્ચેગાળાની વ્યવસ્થા છે કે ભાઈ જેથી મારી બુદ્ધિ મહત્વ ના આપે એને. પણ કારણ આ સમજવાનું, મૂળમાં જવાનું છે કે મારી દોડ કેમ છે જગત પ્રત્યે, શેમાંથી જન્મે છે આ પ્રવૃત્તિ, વિષયોને મેળવવાની ઈચ્છા શેમાંથી જન્મે છે. ઈચ્છામાંથી કર્મ જન્મીએ તો બરાબર છે, પણ ઈચ્છા જ શેમાંથી જન્મે છે એ સમજવાનું છે. ઈચ્છા જ શેમાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી. કેવા અજ્ઞાનમાંથી? કે જે કહે છે આ બ્રહ્મ જ છે, એક અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ, એ પરમ સત્ય છે, એ અજ્ઞાનમાંથી. એ અજ્ઞાન તો છે જ. ઉપરથી હું પોતાને વિશેષ સમજુ છું, ભિન્ન સમજુ છું વસ્તુથી, અને બસ પછી દ્વૈત બુદ્ધિ, અને પછી સ્વપ્નમાં જેમ દ્વૈતનું સર્જન થાય, અને ઇષ્ટ વિષયો હોય, અનિષ્ટ વિષયો હોય, એની પ્રાપ્તિ માટે હેય ઉપાદેય વસ્તુ બની જાય, અને માણસ જેમ સ્વપ્નમાં પુરુષાર્થ કરે છે તો એમાં એને લાગે છે સ્વપ્ન જોતી વખતે કે હું સુખી થયો કે દુઃખી થયો, મને સુખ મળ્યું કે દુઃખ મળ્યું, વિષયો પ્રાપ્ત થયા કે ના થયા, પ્રાપ્ત થયા તો સુખ, ના થયા તો દુઃખ, આ બધું અનુભવ છે. પણ એ સ્વપ્ન જગત, સમસ્ત સ્વપ્ન જગત શેમાંથી જન્મેલું છે? કલ્પનામાંથી. કલ્પનામાંથી જન્મેલું હોવાથી ત્યાં કોઈ ઇષ્ટ વિષય પણ નથી, અનિષ્ટ વિષય પણ નથી, કોઈ વિષય જ નથી. બસ એ જ સત્ય જાગ્રત અવસ્થામાં છે. એ જ સ્થિતિ આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ. સત્ય તો એવું જ છે. સ્વપ્નમાં એક જ સત્ય હતું, હું જ હતી. સ્વપ્નમાં જે કંઈ હતી હું જ હતી. એમ જાગ્રતમાં એ જ હું છું. પણ કઈ હું? જેમાં કઈ શબ્દ ના આવે. કયો શબ્દ ના આવે? સચ્ચિત અને આનંદ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ ઇદમ સર્વમ યદ અયમ આત્મા. ખરેખર આત્માનો જ વિલાસ છે, આત્માની જ અભિવ્યક્તિ છે સમસ્ત જગત. એમાં હું ને મારું એવી સંભાવના જ નથી, કોઈ વિષય જ નથી કે ઇષ્ટ કે અનિષ્ટ હોય. વિષય જ જો ના હોય તો ઇષ્ટ કે અનિષ્ટ પણ શક્ય ના હોય. ઇષ્ટ અનિષ્ટ સાબિત ના થતું હોય તો એને પ્રાપ્ત કરવાનો કે દૂર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને આ બધું જ છે આપણા જીવનમાં. એનું કારણ કેવળ અજ્ઞાન છે. યત્ર તુ અસ્ય સર્વમ આત્મૈવ અભૂત તત્ કેનકમ પશ્યેત કેનકમ વિજાનીયાત વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. કેટલા સુંદર વાક્યો છે બૃહદારણ્યક ઉપનિષદમાં. મૈત્રેયને કેટલી સુંદર રીતે સમજાવવામાં આવે છે. યત્ર તુ અસ્ય આત્મૈવ અભૂત, જેને આ સમજ પ્રાપ્ત થઈ ગઈ કે જે છે હું જ છું,
કેન કમ પશ્યેત, તત કેન કમ પશ્યેત, કોણ કોને કોનાથી જુએ? પ્રાપ્ત કરવાની તો વસ્તુ જ જવા દો, મારાથી ભિન્ન જ કોઈ નથી, તો પછી કોણ કોણ કોને જુએ, કોણ કોને પ્રાપ્ત કરે, શેના માટે પ્રાપ્ત કરે, કોણ કોને જાણે? અને આત્માને જાણનારું કોણ હોય? આત્મા જ સર્વત્ર છે, તો પછી આત્માને જાણનારો કોઈ બીજું તો હોય જ ના શકે. વિજ્ઞાતારમરે કે ન વિજાનીયાત, આવા આત્માને તું શેનાથી જાણી શકે, કયા સાધનથી જાણી શકે? એટલે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય કહું છે, પણ ખરેખર તો એ બધું આ અજ્ઞાનને દૂર કરવા માટેની પ્રક્રિયા છે. આત્મા તો સ્વયં પ્રકાશ છે, એનું જ્ઞાન તો કોઈ રીતે પ્રાપ્ત કરવાની જરૂર નથી. વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત, અયમ આત્મા બ્રહ્મ. બે આ તું જે છે, તું 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 વાસ્તવમાં બ્રહ્મ જ છે, જરા સમજ. અયમ આત્મા બ્રહ્મ, આત્મા જ બ્રહ્મ છે. કોઈ પણ હોય, પોતે પોતાને જે સમજતો હોય, જે સમજતી હોય, જે સમજતું હોય, આત્મતત્વ એક જ છે. અયમ આત્મા બ્રહ્મ અને બ્રહ્મ જ છે વાસ્તવમાં. ઇત્યાદિ આ બૃહદારણ્યક ઉપનિષદના જે વાક્યો છે એ તમે આવતીકાલે લઈને બેસજો. મંત્ર પુષ્પમમાં છે, તમારી પાસે ઉપનિષદ હોય તો એ ખોલીને બેસજો. 3 બૃહદારણ્યક ઉપનિષદના જ વાક્યો છે, એટલે આપણે એ જે મંત્ર છે એને જોઈશું. યદપિ અકર્તવ્ય પ્રધાનમ આત્મજ્ઞાનમ હાન ઉપાદેય આદાનય વા ન ભવતિ ઇતિ તત્તથાએવ ઇતિ અભ્યુપગમ્યતે. આવી રીતે શ્રુતિ જે આત્માનો ઉપદેશ કરે છે એ કેવું છે? અહેય અને અનુપાદેય. હવે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્યાં કર્તવ્ય શક્ય જ નથી, કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, કોણ કોને જાણે, આમ કર્મ કરનારો જ નથી. કર્તવ્ય પ્રધાનમ આત્મજ્ઞાનમ, યદપિ અકર્તવ્ય પ્રધાનમ આત્મજ્ઞાનમ, તો આત્મજ્ઞાનમાં કરતા જ નથી રહેતો એ આત્મજ્ઞાન છે. એટલે એમાં કોઈ પ્રકારે કશું ગ્રહણ કરવાનું નથી રહેતું કે કશું છોડવાનું નથી રહેતું. એટલે પૂર્વ પક્ષીએ અહીંથી શરૂઆત કરી હતી. અહેય, અહેય ઉપાદેય વસ્તુ વિષયત્વાત. આવું હોવાથી શ્રુતિ આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રુતિ પોતે જ કહે છે. આવું કેમ કહે છે? એટલે કહે છે કે બરાબર જ છે, વાત તો સાચી જ છે કે આ વાક્યો ખરેખર કશું પ્રાપ્ત કરવાનું કે છોડવાનું કહેતા નથી, અથવા તો કહી શકે પણ નહીં, અથવા તો એમાં તવ્ય પ્રત્યે ભલે દેખાતો હોય પણ ખરેખર એ કોઈ વિધિ બતાવતા નથી, કારણ કે આત્મામાં આવું શક્ય નથી. ઉપરથી આ બ્રહ્માત્મ એકત્વ જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરીએ તો કર્તૃત્વ જતું રહે છે. કહેવાની વસ્તુ એ છે, એટલે કર્તવ્ય જ જતું રહ્યું, કર્તૃત્વ જ જતું રહ્યું, તો કોને કર્તવ્ય હોય? કર્તૃત્વનો જ નાશ થઈ ગયો, તો કર્તવ્ય કર્મનો પણ નાશ થઈ ગયો. અને શેનો અનુભવ થાય? કૃતકૃત્યતા. તત્તથાએવ ઇતિ અભિપગમ્યતે અલંકારો હિ અયમ અસ્માકમ. ભાઈ આ તો અમારા માટે ભૂષણ છે. શું ભૂષણ છે?
કર્તૃત્વ જતું રહેવું, અમે કશું નથી કરી શકતા, એ અમારા માટે ભૂષણ છે. એ અમારી નબળાઈ નથી, એ કોઈ દૂષણ નથી કે દુઃખની વાત નથી, પરથી આ પરમ સંતોષ છે, કૃતકૃત્યતા છે, અલંકાર સમાન છે અમારા માટે. બ્રહ્માત્મવગતો, બ્રહ્મ જ્ઞાન એ અમારા માટે આભૂષણ સમાન છે. કેમ તો કે એનાથી પરમ તૃપ્તિનો અનુભવ થાય છે, કૃતકૃત્યતાનો અનુભવ થાય છે. નહીતર દુઃખ થાય કે ભાઈ તમારે એવું કર્તવ્ય જ ના રહ્યું, કશું કરવાનું જ નથી, દુઃખ લાગે આપણને. હવે તમે કંઈ કામના જ ના રહ્યા, એવું નથી. સર્વ કર્તવ્યતા હાનિ કૃતકૃત્યતા ચૈતી. એક તો કશું કરવાનું રહી, કશું કરવાનું રહ્યું નહીં, એ એનો આનંદ. કશું કરવાનું જ નથી રહ્યું, એનો પરમ આનંદ. અને બીજી બાજુ કૃતકૃત્યતા, કરવાની જરૂર પણ હવે ના રહી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.